નમસ્કાર. તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ. ભારતીય સંસ્કૃતિની પરંપરા, આધુનિક ડિઝાઇન અને વિશ્વાસનું અનોખું સંયોજન લઈને હવે જ્વેલરી ક્ષેત્રની જાણીતી કંપની એસએમઆર જ્વેલ્સ લિમિટેડ શેર બજારમાં મોટું પગલું ભરવા જઈ રહી છે. કારણ કે કંપની હવે પોતાનો આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ લોન્ચ કરવા જઈ રહી છે. અમદાવાદ ખાતે યોજાયેલી ખાસ પ્રેસ કોન્ફરન્સમાં કંપનીના પ્રતિનિધિઓએ આઈપીઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ આઈપીઓ મંગળવાર 26 મે 2026ના રોજ ખુલશે અને શુક્રવાર 29 મે 2026 સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે. કંપનીએ તેના ઇક્વિટી શેર માટે ₹10ની ફેસ વેલ્યુ સામે ₹128 થી ₹135 સુધીની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. રોકાણકારો લઘુત્તમ 2000 ઇક્વિટી શેર માટે અરજી કરી શકશે અને ત્યારબાદ 1000 શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. અમદાવાદમાં યોજાયેલી આ પ્રેસ મીટમાં કંપનીના પ્રમોટર્સ વિસ્મય મનોજકુમાર સોની, જૈનિલ વિરેન્દ્ર સોની, પારુલ મનોજ સોની, દીપિકાબેન વિરેન્દ્ર સોની અને દૃષ્ટિ પાલ મોદી ઉપસ્થિત રહ્યા હતા. એસએમઆર જ્વેલ્સ લિમિટેડ છેલ્લા ઘણા સમયથી જ્વેલરી ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી રહી છે. કંપની પરંપરાગત ભારતીય કારીગરીને આધુનિક ડિઝાઇન સાથે જોડીને વિવિધ પ્રકારની સોનાની જ્વેલરીનું ડિઝાઇનિંગ, ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. ખાસ વાત એ છે કે કંપની ગ્રાહકોની બદલાતી પસંદગીને ધ્યાનમાં રાખીને નવીન ડિઝાઇન રજૂ કરે છે અને સાથે જ ગુણવત્તા અને વિશ્વાસ પર વિશેષ ભાર મૂકે છે. કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આઈપીઓ દ્વારા એકત્ર થનાર મૂડીનો ઉપયોગ કંપનીના વ્યાપાર વિસ્તરણ, બ્રાન્ડ મજબૂતી અને નવા બજારોમાં પ્રવેશ માટે કરવામાં આવશે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જ્વેલરી માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે અને ખાસ કરીને બ્રાન્ડેડ જ્વેલરી સેગમેન્ટમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે. એવામાં એસએમઆર જ્વેલ્સનું આઈપીઓ રોકાણકારો અને માર્કેટ બંને માટે ખાસ મહત્વ ધરાવે છે. હવે જોવાનું રહેશે કે બજારમાં આ આઈપીઓને કેવો પ્રતિસાદ મળે છે અને એસએમઆર જ્વેલ્સ રોકાણકારોની અપેક્ષાઓ પર કેટલું ખરું ઉતરે છે. કેમેરામેન સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ. મીડિયા મિત્રો, આજની એસએમઆર જ્વેલ્સની પત્રકાર મીટિંગમાં હાજર રહ્યા બદલ હું આપનો આભારી છું. મારું નામ વિસ્મય સોની છે. હું એસએમઆર જ્વેલ્સ જે અમદાવાદથી બિલોંગ કરે છે તેનો પ્રમોટર છું. અમે આઈપીઓ માર્કેટમાં એસએમઈ સેક્ટરમાં 67 CRના આઈપીઓ સાથે આવી રહ્યા છે. તેની ખાસિયત એ છે કે અમે બજારના પરિબળોને ધ્યાનમાં રાખીને 10ના PE પર આઈપીઓ લાવી રહ્યા છીએ. જેમ અમારી કંપની હેરિટેજ જ્વેલરી નવા કોન્સેપ્ટ અને આજની ડિમાન્ડ સાથે બનાવી રહી છે, તેમ આવા સેમ માઇન્ડસેટવાળા લોકોને માનની અપીલ છે કે તમે અમારા જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જે કંઈક નવું કામ કરી રહી છે તે કંપની સાથે જોડાઓ અને કંપનીનો વિકાસ અને આપનો વિકાસ સાથે થાય તેવી હું આશા રાખું છું. ગોલ્ડની જે વાત કરીએ તો જેમ સંસ્કૃતિ એ સર એમને ઇતિહાસ જ્યારે ચોપડા પર લખવાનું ચાલુ કર્યું એ પહેલાં જ્વેલરી પર લખાતો હતો. તો જ્વેલરી કે આજની વસ્તુ નથી, એ તો નવી વસ્તુ, એ તો પૌરાણિક વસ્તુ છે અને દિવસે ને દિવસે એનું ચલણ વધતું જ જશે. આજે દરેકને સ્વતંત્ર અધિગમ માટે બી જ્વેલરી એક અભિન્ન હિસ્સો છે. તો જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે તો જ્વેલરી ઇન્ડસ્ટ્રી તો આ દિવસે ને દિવસે નવી ટેકનોલોજીના કારણે એમાં નવું અપડેશન આવતું જ રહેશે અને વધારે ને વધારે આજકાલ મેન્સ જ્વેલરીનો બી સારો એવો ટ્રેન્ડ છે. તેનું વિસ્તરણ સતત થતું જ રહેશે. શરૂઆતના તબક્કામાં થોડું લોકો વિચારી રહ્યા હતા, પણ જે પ્રમાણે પબ્લિકે રિસ્પોન્ડ આપીને મોદી સાહેબની અપીલને સ્વીકારીને જે એમનું પોતાનું જે ઘરમાં પડેલું કે જે હાઉસહોલ્ડનું ગોલ્ડ હતું એને જે રીયુઝ કરી રહ્યા છે, તે પ્રમાણે માર્કેટ ડિમાન્ડ સામાન્ય જેવી હતી તેવી રૂટીને જળવાઈ રહી છે.